અમદાવાદમાં લક્ઝુરિયસ વોલ્વો કારનો વરઘોડો કાઢવામાં આવ્યો। કાર માલિકે ગાડી પર ટાયર અને ચપ્પલ બાંધીને વિરોધ નોંધાવ્યો। સેફટીના દાવા કરતી નામચીન કંપનીના પોલ ખોલતા બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરના માર્ગો પર ફરતી કાર ચર્ચાનું કેન્દ્ર બની છે। કરોડો ખર્ચ્યા છતાં સેફટી શૂન્ય। કાર માલિકનો આક્રોશ અહીં જોવા મળ્યો। વ્હીલ પ્લેટ ફાટી જતા કાર માલિક ઉપેન્દ્રસિંહે કારનો વરઘોડો કાઢ્યો। મોંઘી દાટ કાર તેમ છતાં સુરક્ષાના નામે મીંડું આ રોષ કાર માલિકે વ્યક્ત કર્યો છે અને તેને લઈને તેમણે એક અનોખી રીતે વિરોધ પણ નોંધાવ્યો। ઉપેન્દ્રસિંહે પોતાની કારનો વરઘોડો કાઢીને વિરોધ કર્યો, જેમાં કારની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા છે અને જે સેફટીના દાવા કરવામાં આવી રહ્યા છે આ દાવા એ નામચીન કંપનીના કેટલા ખોટા છે એ પોલ ખોલતા બેનર તેમણે સાથે લગાવ્યા છે। માત્ર એક વ્હીલ પ્લેટ ફાટી હતી, પરંતુ તેને કારણે ગાડીની સ્થિતિ શું થઈ અને સુરક્ષા કેટલી જોખમાય છે તેને લઈને અહીં કાર માલિકે બળાપો કાઢ્યો।